जय माताजी मित्रों, આપણે પહોંચી ગયા છીએ ખેતરમાં એરંડા જોવા માટે। તો મિત્રો જુઓ એરંડા ચેવડા થઈ ગયા છે આપણા ખેતરમાં। આજે તો નરવા હતા એટલે ખેતરમાં એરંડા જોવા માટે આવી ગયા છીએ। એરંડા 2 દાડા થયા પાયા છે, પણ એરંડામાં રોસરો ખાઈ જાય છે એરંડા। મિત્રો જુઓ આપણે એરંડા અંદર 4 વાવી છે, પણ પહેલાં કપા હતા અને કપા એમના એમાંથી કાઢી લીધા અને એરંડા તૈયાર કરી દીધા છે અંદર। તો હવે એરંડા કપામાં તો નુકસાન પડ્યું હતું અને એરંડામાં અમુક કોઈ થાય તો ખરું। તો મિત્રો જો આપણે ખેતરમાં આવ્યા હતા એટલે એમ થઈ ગયું વ્લોગ બનાવી દઈએ। તો મિત્રો જોઈ લો વિડીયો આપણા એરંડા જોઈ લો મિત્રો। આપણે 2 ખેતરથી એક ખેતર ત્યો છે અને એક ખેતર હોય છે। ત્યાં હવે પાઇપ નાખી છે, બાજરી વાવવાનો વિચાર છે। જોઈ લો મિત્રો એરંડા પણ રોજરો હાલો આવું છે તે ખાઈ જાય ને અંદર 4 વાવી છે। જવું બેસન ખવડાવવા માટેના જવું આવ્યા। જોઈ લો મિત્રો થોડા આસાથી એરંડા ગાળા બહુ પડી ગયા એટલે અંદર કપા હતા એટલે કપા કાઢી લીધા ને એરંડા તૈયાર કરી દીધા। કપામાં નુકસાન પડ્યું હતું પણ એરંડામાં આપણે નુકસાન બહાર કાઢી દેવાનું છે, એટલે એરંડામાં થોડી મહેનત કરવાની છે। મિત્રો વિડીયો તો એ પૂરો જોજો। જુઓ મિત્રો હેલો ગાઈ, જો પાણી ભરવાનું ચાલુ થઈ જશે। વજમાની આમ પપ્પા સિંટેક ભરવા મંડી પડ્યા છે। કોમ તો કરું જ પડે કે તાન બધું ભરજો પેલા પોણી ના નહીં આવ્યું। આમાં છોટું ભાઈ રમવા મંડ્યા છે, સાદેનું 2 જણ 3 જણા જો એના સેવા દોરું છે એકલા। તો ખાસ કર્યા રમ જ કરું છું મોટા ભાગે દોરજો। અને આમાં કાકીઓનો વસ છે તે વજમાની પાણી ભરી દઈશું ફટોફટ। ચકલીથી રાગ ભરતા જોર આવે છે ને એટલે ડાયરેક્ટ વજમાની ભરવા મંડી પડ્યા છે। સિન્ટેક્સ તો ભરાઈ ગયું જાય, ભરાઈ ગયું અંદર બાથરૂમમાં ટબ ભરાઈ ગયું રવરામાં। આ ડોલ લઈ જાઓ લે વાકી દે સિન્ટેક્સ તો ભરી કાઢીશ। સર્વી કરવા મંડી પડે એ પેલો પડશે મને પાણી ભરી કાઢીશ। એમ કીધું કે મારે જવું છે ગમો લે આ જાણ છે મસાલા લેવા જવાનું છે। હા અને બીજી વસ્તુ લાવવાની છે એટલે જવાનું। એવું કોઈ ખાવા નહીં જવાનું, મૂકવા તો ખાલી ફરવા જતા હોય તો એ થોડું બજાર સાથે ફરવા થાય। 2 જણો આટલો કરો 2 જણનો ડાન્સ હું જોઉં હેડો આટલો આવો 2 જણો ચલો હાલો કરો ડાન્સ કરો હેડો આઈ જા નજીક ઉભો રહે એટલે અમે જોઈએ। કરો હેડો અમે બાજુમાં પાડોશી હેડે છે બેસ્યું દોવા ટોકર નાખી પવાલી બવાલી બધું લઈને ડાન્સ કરો હેડો 2 જણા। ડાન્સ કરો જો અમારા છોટું ભાઈ નાચે જો બધો કરતો જો છે નાચે। તું એના પાનથી આગો જા સદેવ નાચે અમારા છોટું જો છોટું નાચો આપણો। હા મારા છોટું નાચે જુઓ એ નાચવાનો બહુ જ શોખ છે ગાઈસ એટલે નાચે છે। નાચો છોટું ભાઈ ડાન્સ કરે જોરદાર 1 નંબર શોખીન। તો આપણે દોડવાનું કર્યું હા ખીચડી બનાવી અને ચાલો ખીચડી
હમ હા શાક કર્યું રોટલા શાક કર્યું અને બગાવા આવું હમણાં ચા પીધો તો તો બગા હાઉસ ગઈ બીમારી જતી રહી અમારી કરવા એ તમે છોટુડાને ભય પાડશો છોટુભાઈ હું બોલું કોઈ ખબર પડતી નહીં છોટુભાઈ જોરદાર નાચવા માંડ્યા છે એક નંબર ડાન્સ કરું તમારે ડાન્સ કરવા માટે લઈ જજો તું નાડે નહીં મિત્રો અમે નાસ્તો કરીએ છીએ તો છોટુભાઈને સેવ નાખીએ તીતીનો સેવ ખાવા આવી છે જો મિત્રો સેવ ખાયા સેવ ખાય છે સેવ જીવડો નાખી દીધી એ જીવડો ખાવા આવ્યો કલ્લે ખાવા આવી હતી સેવ જોઈ લે મિત્રો લે છોટું બેઠા આપણે તીતી આવા ખાવા હોય બેઠા તીતી તને જોઈ રહ્યો હવે તો તીતી ખાવા આવે છે સેવો આટલા બધી ઢોળી દીધી છું બધો છોટું મમ્મી લુગડો તો છે છોટું ભાઈ તો મારા ખોરામાં ગયા ચકલ આવી છું સેવ ખાવા માટે અમે નાસ્તો કરતા હતા સડે ભાઈ એમાં હાલ ના આવ્યા સ્કૂલમાં જવાની તૈયારી કરું છું 2 દિવસમાં તો હું કાલે નહીં પમદાર તો ઉતરણ છે આ તો મેં શાળામાં રોટલા હા કઢીનો પ્રોગ્રામ છે કાલે કાજે કાલે મને બોલાવજો ઓવા આવી જશે કાલે તો કાલે સડે સ્કૂલમાં રોટલા અને કઢીનો પ્રોગ્રામ રોટલા કઢી બાજરીના કોના તરફથી તો કાજરિયું ખાવું છે ને તો શેણા બેણા બધું કાઢીને મેક્યું કાલે ઉત્તરાયણ કરવાનું છે શાળા આજે આજે ને કાલે બે પતંગ લાવવાનો હમ તે ઉત્તરાયણ ઉજવવાની છે ને પ્રોગ્રામ છે કઢીનો રોટલાનો બાજરીનો હમ એમાં કાલ બનાવવાનું છે હા કાલ ભણવાનું નહીં બાળકોને કામ. અમે શું કહેવાય કઈ પણ ખીઓ છોટું ખાવા દેજો ઉડી જાઓ ને છોટું તો ઉડાડી મેલા ખાવા દેતો નહીં હા તો કરું છું નાસ્તામાં મગ આપ્યા છે મગ અને મગનું પાણી શું કહે છે ના એ છોટું શું ખવાય છે મમ જોઈને કે શું ખવાય છે મમ ખાય છે એટલે મગ આપ્યા છે તે મગનું પાણી ખવાઈ દઈએ રે જો મિત્રો નાસ્તો કરવા માટે આપ્યા હતા મગ અને છોટુભાઈની મમ્મી શું કાઢું છું તો રોટલા બનાવવાનું કામકાજ ચાલુ છે જોઈ લે મિત્રો આ મારું રસોડું તો ઉપર એક ગોળો લગાવ્યો છે સૂલો અંદર ફિટ કરેલો છે બહાર પટી ગયો તો ફાળવા પડશે બાર ખાવાનું પાણી ભરવાનું બહાર પાડવાનું પાણી ભરવાનું રોટલા થઈ જાય ખાવ છો મોડા મોડા હાલ તો મગ ખાધા પાણી પીધું મગનું પેટ ભરાઈ ગયું હું ખાઈ લઉં મારે ખાઈ પછી જવાનું છે લાગે તમારે છોટું લઈ દેજે ચાલ તમે નહીં રાખો હું બાર ફાડું કર તે તો ફરી ગયું ના એ પણ હેરાન કરે છે એ તો કોમ ના કરવા દે હેરાન કર કરે છે પણ આજ તો હું મોડા જેવું 1:30 વાગે શેમ સોમવાર સૌ તો એ વાળીને આવ્યા અને ખીચડી ઉખડી હોય તો લીલા કાકી બનાવશે તો મિત્રો જો આપણે બાજરીના રોટલા આજે તો ગવાના બનાવ્યા નહીં કેમ ગવાના ના બનાવ્યા બાજરીના લોટ પછી વધારે ટાઈમ રહે એટલે બગડી નહીં જતો છોટું ધરાઈ રહ્યો છોટું કે હું ધરાઈ રહ્યો શું ખાય છે છોટું ભાઈ મગ ખાતા હતા પણ ધરાઈ રહ્યા મને પાયા છે લે લકડી ખાઈ જા 2-3 ચમચી જેટલા પાઈ મેં કેમ છોટું ધરાઈ રહ્યો
ઓકે હતા રહી રહ્યો તો મેં તો નથી નહીં નાખી તું મોરા મસ્ત છે એટલે મોડા જ લાગ્યું મને ફોનમાં હજી ડાક પડે ને ફૂલે જ નહીં બોલ એ પાછો કૂતરું વર્ગ એક બાજુ મારી શરીરને મેલ્યું છોટું ને એ હા અરે કૂતરો મારવા થાય છે તે મને મારવાનો હતો મેગી દે ઘરમાં ઉપર ગોડા કેવું છે બસ મેગી દે બસ મોરા મસલા કે મેં તો કૂટું નાખી તું મગનું શાક બનાવી દીધું અને ડુંગળી બુંગળી નાખીએ લીલો મરચો ને બધું પટી જ બેટા છેલ્લા બનાવ્યા તે રોટલા પાછું બે બનાયા આપણે કાલે દોરી પતંગ ગયા જાનું વિનગર ઓ વાહ અને પછી થી વડનગર બસ વડનગર સિવાય કોઈ પૂછતું નહીં તને ના ઉત્તરાયણ કરવા વડનગર જવાનું તું તાર જજે મારા નહીં આવું શું હોય ઉત્તરાયણ વાય કરવાની હોય કે વડનગર કરવાની હોય વડનગર કરવાની હતી. ઘેર કરવાની ઉત્તરાયણ વડનગર કોઈ શાદ નહીં આવતો ના આ ઘેર પેલા ઘેર રાખડામાં ઉત્તરાયણ તો જતી રહેશે આપણું વૈકન ટાઈમ પર પતંગ ઉડતા નહીં ના ઈ કાળો પતંગ તો ઉડું છું હોય તો ખાલી ટેટા ફૂટું છું કોઈ હારે નહીં થતી ઉત્તરાયણ એટલે આપણે વડનગર જઈશું કાલે વિનગર દોરી પતંગ લઈ અને પછી વડનગર તારા જવું જ જજે હું આવવાનો નહીં આપણે તો વૈકણ જ આપણે તો શાંતિથી હોમ થિયેટર વગાડશું તે મને અને પતંગ ચગાવીશું આ છોટું આપણે મમ્મા ઘેર જવાનું હોય ને અમને છોટું ને બે મમ્મા ઘેર મૂકવા આવજો તાર નહીં આવો કોઈ નહીં આવો છોટું કે છોટું મમ્મા ઘેર જવાનું ના નહીં જવાનું ના પાડો જવાનું છે છોટું મમ્મા ઘેર પતંગ ઉડાડવા જવાનું હા મમ્મા ઘેર પતંગ ઉડાડવા જવાનું હા મમ્મા ઘેર જે છોટું એ કહે છે મમ્મા ઘેર તો મિત્રો આ તો કીધું અમારે તો વડનગર ઉત્તરાયણ કરવા જવાનું છે હું તો ના પાડું છું ઉત્તરાયણ કરવાની વડનગર મજા નહીં આવતી આપણે ખેતર જેવી મજા ના આવે ખેતરમાં જ મજા આવે એ આપણા ખેતર જ છે તે પતંગ ના આવશી તે પકડશું ને ઉડાડશું. પકડવાના હોય કે ઉડાડવાના હોય ઉત્તરાયણના આવે એટલે પકડવાના ને ઉડાડવાના ઉડાડવાના જ હોય હા મમ્મા ઘેર જવાનું હા છોટું એ કહે છે મમ્મા જુઓ નહીં જવાનું છે કોઈ જુઠું છોટું જવાન છે ના જવાન છે છોટું નહીં હજી નહીં કે હામન નામો ખબર નહીં પણ પડે છે ખબર પડે ને જુઠું ના નાચ કે છે તમારા આબુ તો આવજો ના આબુ તો કોઈ તું નહીં તાર રસ્તો પકડ અને ઉપર અતારોથી જા હાલ ના મને કાલે મૂકવા અમે એકલો છે જી તો મૂકવા પણ તારે જવું હોય જા ને કે કોઈ નહીં મારા દક નહીં જતી હું નહીં આવવાનો હા તે પણ તમારા ના આબુ તમે મૂકવા તો આવજો કોઈ નહીં મેકવાય નહીં આવે તારે જવું હોય જવાનું ને તો કોઈ નહીં મને કહેવાનું નહીં હા, તે હું આપણે તો ઉત્તરાયણ વયસ કરવાના હા બારું આલજો કશું ભાડું નહીં આનું તારા હોય રહેવું હોય તો બધું આલું હું ના જલેબી ફાફડા ઊંધિયું બધું લાગ્યું મળતું જ નહીં પેલા તો એ મારા લાવવું છે કે તારા ખાવાથી મતલબ ના મારે તો ઉપર મને ગમતું નહીં તે કોઈ નહીં ઉપરવાનું ઠેલો પકડીને આપણે પકડી નહીં રહ્યા કાલે અમે છુટ્ટી આપેલી કોઈ મૂકવાય નહીં આપવાનું ઉતરાણ કરવાની તમે મેકવા આપવાનું કાલ નહીં સોમનાથ એટલે કાલ વધના બનાવજો પછી તમે આવતા રહેજો પાછા કોઈ આપવાનું નહીં